Good afternoon, everyone, and welcome to the Friday FB Live. And myself, Dr. Vachini Bhatt. Today we have expert Dr. Narendra Barad with us, who is a consultant Parkinson and Botox specialist. Sir, welcome to the talk. Thank you. Okay, so let's talk about the Parkinsonism. That means everything regarding the Parkinson. And if we begin with this talk, then 11th April is a World Parkinson Day. અને એવરી યર જે છે 11 એપ્રિલે રાઈટ વર્લ્ડ પાર્કિન્સન ડે તરીકે ઉજવવામાં આવે છે. તો લેટ્સ ગીવ ધ એક્સપ્લેનેશન દેટ વાય વી આર સેલિબ્રેટિંગ ધીસ ડે એક્સક્લુઝિવલી ઓન ધ 11th એપ્રિલ. ઓકે, સો બેઝિકલી એવું હોય કે જ્યારે કોઈ બીમારી બહુ જ બધી કોમન હોય અને લોકોમાં એની અવેરનેસ ઓછી હોય તો વર્લ્ડ લેવલ આવું ડિસાઇડ થતું હોય કે આપણે આના માટે કોઈ સ્પેસિફિક ડે ડિસાઇડ કરવો જોઈએ, જેથી એ દિવસે આપણે આ બીમારીની અવેરનેસ રિલેટેડ લોકોમાં નોલેજ સ્પ્રેડ કરી શકીએ, જેથી આ બીમારીથી ફાઇટ કરતા જે લોકો હોય એનો જુસ્સો વધી શકે અને લોકોને આઈડિયા આવે કે ભાઈ ઓકે, પાર્કિન્સન પણ એક બીમારી છે અને એનું સોલ્યુશન પણ શક્ય છે. એક્ઝેક્ટલી, એટલે મેઇન પર્પઝ જે હોય છે લોકો સુધી એક અવેરનેસ પહોંચાડવા, રાઈટ? હવે જ્યારે પાર્કિન્સનની શરૂઆત કરીએ તો આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ કે ડિઝીઝ શું છે અને કેમ થાય છે. ઓકે, સો પાર્કિન્સન એ એક બ્રેઇનની બીમારી છે. એટલે મોટાભાગના કેસીસમાં જેમ જેમ તમારી ઉંમર વધે એટલે યુઝ્યુઅલી 50-60 યર્સ પછી શરીર મગજના અમુક કોષોમાં ડોપામિન નામના કેમિકલની ઉણપ થાય છે, જેના લીધે પેશન્ટ દર્દીમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે. અને જ્યારે મૂવમેન્ટ રિલેટેડ એટલે કે તમે હલનચલન રિલેટેડ જે લક્ષણો હોય એને અમે મોટર લક્ષણો કહેતા હોય છે, અને જ્યારે એ સિવાયના જે લક્ષણો હોય છે એ નોન મોટર લક્ષણો તરીકે અમે એને કન્સિડર કરતા હોય છે. એટલે એક ઉંમરની બીમારી છે, પણ આ સિવાય ઘણીવાર અમે આ બીમારી નાની ઉંમરે પણ જોતા હોય છે. એ વખતે થવાના કારણો અલગ હોય છે. એટલે જો કારણોની વાત કરીએ તો મેં જેમ કીધું એમ કે કોમન કારણ તો ઉંમર છે, કે ભાઈ તમારી ઉંમર વધશે એટલે ધીરે ધીરે બ્રેઇનમાં અમુક કેમિકલ બનવાના ઓછા થશે. એટલે એ જે કેમિકલ બ્રેઇનમાં ઓછા થશે એના પ્રમાણે ધીરે ધીરે તમારા શરીરમાં લક્ષણો દેખાવાના ચાલુ થશે. પણ જ્યારે એ નાની ઉંમરે ચાલુ થતું હોય ત્યારે ઘણીવાર એ થવાનું રીઝન જેનેટિક કારણ પણ હોઈ શકે છે. એટલે યુઝ્યુઅલી જો હું એજ કહું તો 40 યર્સની નીચે જ્યારે પાર્કિન્સનની શરૂઆત થાય ત્યારે એ જેનેટિક કારણના લીધે હોઈ શકે. અને જ્યારે અમે રૂટીનલી ઘણીવાર સડનલી પણ પાર્કિન્સનની શરૂઆત થતી એવું જોતા હોય છે, તો જ્યારે અચાનક પાર્કિન્સન શરૂઆત થાય એટલે રિલેટિવને પૂછે તો કે ના સાહેબ બધું બરાબર હતું અને છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જ પાર્કિન્સનના બધા લક્ષણો ચાલુ થયા છે. તો આવા કેસમાં સેકન્ડરી પાર્કિન્સન એટલે કે કોઈ શરીરમાં કોઈ બીજી ઇન્સલ્ટ થઈ છે અને એના કારણે દર્દીમાં પાર્કિન્સનના લક્ષણો થવાના ચાલુ થયા છે. એમાંના જે મુખ્ય કારણો હોય છે એમાં ઇન્ફેક્શન હોય છે, ઘણીવાર અમુક અનયુઝ્યુઅલ પોઈઝન હોય છે, જેમ કે અત્યારે લાઈક શિયાળાના સમયમાં બધા ગેસ ગીઝર વાપરતા હોય છે, તો એના જે કાર્બન મોનોક્સાઇડ નામનું જે ગેસ ગીઝર તમે ચાલુ કરો અને જો તમે એક્ઝોસ્ટ ફેન ચાલુ કરવાનું ભૂલી જતા હોય તો એ કાર્બન મોનોક્સાઇડ નામનો જે ગેસ છે એ પણ બ્રેનને ડેમેજ કરી અને પાર્કિન્સનના લક્ષણો પ્રોડ્યુસ કરી શકે છે. તો આમ ચોક્કસ કોઈ કારણ જાણી નથી શકાયું, પણ આ બધા અલગ અલગ કારણો છે જે તમારા ક્લિનિકલ પ્રેઝન્ટેશન એટલે કે તમારામાં કયા કયા લક્ષણો છે અને કઈ રીતે બીમારી ચાલુ થઈ છે અને તમારું બેકગ્રાઉન્ડ શું છે એના આધારે આપણે ઘણા ખરા કેસમાં કારણો ફિગર આઉટ કરી શકતા હોય. ચોક્કસ, એટલે ઘણા જ બધા કારણો છે પાર્કિન્સન થવાના. એમાં જીનેટિક હિસ્ટ્રીથી લઈને ઇન્ફેક્શન બોડીમાં હોય અથવા તમે કહ્યું એ પ્રમાણે ટોક્સિક ફ્યુમ્સ, ઘણા બધા પોઈઝન્સ પણ એના માટે રિસ્પોન્સિબલ છે. તો મલ્ટિપલ રીઝન્સ જે છે એના માટે અવેલેબલ છે, રાઈટ? હવે આ તો વાત થઈ કોઝિસની, અને ત્યારબાદ લક્ષણોની વાત કરીએ તો એ કયા પ્રકારના હોઈ શકે? ઓકે, સો મેં જેમ પહેલાં કીધું એમ કે જ્યારે મૂવમેન્ટ રિલેટેડ એટલે કે હલનચલન રિલેટેડ લક્ષણોની વાત કરીએ તો એમાં એક જે સૌથી કોમન લક્ષણ છે કે ધીમા પડી જવું છે. તમે તમારી પાર્ટનરની કમ્પેરિઝનમાં કે જેની ઓલમોસ્ટ એજ સેમ છે અથવા તમારા ફ્રેન્ડ સર્કલની કમ્પેરિઝનમાં તમારી રૂટીન એક્ટિવિટીમાં જો ધીમા પડી ગયા હોય તો એ પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. મુખ્ય લક્ષણ અમે જ્યારે પેશન્ટને પૂછતા હોય તો એક જે કોમન અમને જાણવા મળતો એ છે કે ગાડીમાંથી બહાર આવવામાં ટાઈમ લાગો, કે પેશન્ટને ગાડીમાંથી બહાર આવવામાં નોર્મલ કરતાં વધારે ટાઈમ લાગે. પછી ઘણીવાર પેશન્ટ એવું કહેતા હોય કે અમને ચપ્પલ પહેરવામાં એક પગેથી ચપ્પલ પહેરવા જઈએ છે તો ટાઈમ લાગે છે. ઘણા પેશન્ટને રાઇટિંગમાં ટાઈમ લાગે છે, રાઇટિંગ ચેન્જ થાય છે, રૂટીન એક્ટિવિટીઝમાં ટાઈમ લાગે છે. તો આ બધી થઈ સ્લોનેસ. એનું મુખ્ય લક્ષણ એટલે કહું છું કે ઘણીવાર આ સ્લોનેસ બહુ વહેલી ચાલુ થઈ જતી હોય છે, પણ લોકોમાં એની અવેરનેસ ના હોવાના લીધે પાર્કિન્સનનું ડાયગ્નોસિસ લેટ થતું હોય છે. બીજું જે કોમન લક્ષણ આપણે બધાને ખબર છે એ છે ધ્રુજારી. હવે ધ્રુજારી એવી વસ્તુ છે કે કોઈનો પણ હાથ ધ્રુજતો હોય તો બહુ ઇઝીલી બધાને ઓબ્વિયસલી દેખાતું હોય એટલે તરત આપણે ડૉક્ટર જોડે પહોંચીએ છીએ. એટલે જ્યારે ધ્રુજારીથી આ બીમારી શરૂઆત થાય છે ત્યારે મોટાભાગના કેસમાં દર્દીઓ જલ્દી અમારી પાસે આવી જતા હોય છે. આ ધ્રુજારી પર્ટિક્યુલરલી તમારો હાથ જ્યારે રેસ્ટ ઉપર હોય ત્યારે થતી હોય છે. અને એક જે કોમન પ્રકાર છે કે આ રીતે પિલ રોલિંગ અમે કહીએ કે ભાઈ પૈસા ગણતા હોય એ ટાઈપની ધ્રુજારી હોય અને યુઝ્યુઅલી એક હાથમાં હોય, પણ એવું જરૂરી નથી. ઘણા ખરા દર્દીઓમાં અમે
કામ કરતી વખતે ચા પકડેલી હોય ત્યારે પણ ધ્રુજારી જોઈએ છે. ધ્રુજારી સિવાય જો બીજા લક્ષણની વાત કરીએ તો શરીરમાં જકડણ ફીલ થવું, બેલેન્સની તકલીફ થવી. બેલેન્સમાં પર્ટિક્યુલરલી પેશન્ટ એવું કહેતા હોય કે ચાલીને જતા હોય ને અચાનક ડોર આવે કે કોઈ ઓબ્સ્ટેકલ આવે તો પગ લિટરલી જમીનમાં ફ્રીઝ થઈ જતા હોય, એ લોકો પગ ઉપાડી ના શકતા હોય, અથવા પગ ઉપાડવા જાય તો અચાનક સ્પીડ વધી જતી હોય. એ સિવાય ટર્ન કરતી વખતે પેશન્ટને પડી જવાનો ભય લાગતો હોય, અથવા તો ચાલતી વખતે તમે પેશન્ટને થોડું દૂરથી ઓબ્ઝર્વ કરો તો લિટરલી તમને એવું ફીલ થાય કે એક સાઈડના હાથ અને પગની મૂવમેન્ટ એ પેશન્ટ ઓછી કરે છે, તો એક સાઈડનો હાથ જ સ્વિંગ થાય છે. તો આથી બેલેન્સ રિલેટેડ. આ સિવાય ઘણા પેશન્ટને અવાજમાં ફરક પડે છે. આ સિવાય ઘણા પેશન્ટને ખોરાક ગળવામાં, કારણ કે અવાજનું પ્રોડક્શન પણ સ્નાયુઓથી જ થાય છે. એ જ રીતે ખાવાનું, ગળવાનું અને એ બધું એ પણ સ્નાયુ રિલેટેડ મૂવમેન્ટ જ છે. એટલે ઘણીવાર આ બધા લક્ષણો પણ પેશન્ટ રિપોર્ટ કરતા હોય છે. એટલે મેં જેમ કીધું એમ કે મૂવમેન્ટ એટલે કે હલનચલન અથવા શરીરના મસલ રિલેટેડ સિમ્ટમ્સ છે, એને અમે મોટર સિમ્ટમ કહીએ. એનાથી અગત્યના જે સિમ્ટમ્સ છે મેં તમને કીધું એમ નોન મોટર, એટલે કે જ્યારે હાથ પગની મૂવમેન્ટ રિલેટેડ સિવાયના સિમ્ટમની વાત કરીએ તો એ બધા નોન મોટર લક્ષણોમાં કન્સિડર થાય છે. અને એમાં જે કોમનલી અમે જોતા હોય છે કે યુરિનની તકલીફ, પેશાબમાં પેશન્ટ એવું રિપોર્ટ કરે કે વિધાઉટ એની રીઝન એ લોકોએ ઝડપથી યુરિન પાસ કરવા માટે જવું પડે, અથવા એ લોકો યુરિનને હોલ્ડ ના કરી શકે. એટલે જ્યારે બહુ વધારે પ્રેશર હોય તો ઘણીવાર એક્સિડન્ટ થઈ જાય, પેશન્ટ યુરિન પાસ કરી દે છે. આ સિમ્ટમ્સ ઘણીવાર બહુ જ મિસડાયગ્નોઝ થતું હોય છે. એ સિવાય એક લાંબા ટાઈમથી કોન્સ્ટિપેશન હોવું, કમરમાં દુખાવો થયા કરવો. એ સિવાય એક અગત્યનું લક્ષણ જે અમે જોતા હોય છે કે જેને ઊંઘમાં બોલવાની કે ચીસ પાડવાની ટેવ હોવી. સડનલી તમારો પાર્ટનર વિધાઉટ એની રીઝન ચીસ પાડે, સ્ક્રીમ કરીને ઉઠી જાય, અથવા તમને અનયુઝ્યુઅલ વિચિત્ર સપનાઓ આવતા હોય, તો આ એક પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. સ્લીપ સિવાય ઘણા બધા દર્દીઓમાં બિહેવિયરમાં ચેન્જ, ભ્રમ થવો, ભાસ થવો. એ સિવાય એક બિહેવિયરનું જે મુખ્ય લક્ષણ છે જે આપણા પર્ટિક્યુલરલી આપણા રિજનમાં જે કોમન જોવા મળે છે કે ઘણીવાર પાર્કિન્સનની શરૂઆત ડિપ્રેશનથી થાય છે. વિધાઉટ એની રીઝન પેશન્ટને ડિપ્રેશનની શરૂઆત થાય છે, અને 4-5 વર્ષ સુધી, જ્યાં સુધી આ પેશન્ટને ધ્રુજારી અથવા બીજા લક્ષણો ડેવલપ ના થાય ત્યાં સુધી ડિપ્રેશનની દવા ચાલતી રહે છે. પણ આ બધા પેશન્ટ જો પાર્કિન્સનના લીધે તમારું ડિપ્રેશન હોય તો જોડે પાર્કિન્સનની દવા થવી એ પણ ખૂબ જરૂરી છે. એ સિવાય ભાસ થવો, ભય લાગવો, યાદદાસ્તની તકલીફ જેવા ઘણા બધા લક્ષણો છે જે નોન મોટર લક્ષણો છે કે જેની અવેરનેસ સોસાયટીમાં ખૂબ જ ઓછી છે. તો આ બધા લક્ષણોનું નોલેજ હોવું એ અગત્યનું છે, જેથી ટાઈમસર તમે એક્સપર્ટ ડૉક્ટરને મળી અને તમારા પ્રોબ્લેમનું રીઝન જાણી શકો. એક્ઝેક્ટલી. એટલે પાર્કિન્સનનું આખું ચિત્ર જે છે સામે આવી ગયું કે એમાં ફિઝિકલ કમ્પ્લેન છે, એની સાથે સાથે તમે કહ્યું કે મેન્ટલ હેલ્થ જે છે એ પણ અફેક્ટ થાય છે. એમાં ડિપ્રેશનની વાત થઈ કે પછી ડિમેન્શિયાની વાત થઈ, રાઈટ, હેલ્યુસિનેશનની તમે કીધું એ પ્રમાણે. એટલે કે જોવા જઈએ તો પાર્કિન્સન જે છે મોસ્ટ ઓફ ધ ઓર્ગન્સ, જેમ તમે કહ્યું એ પ્રમાણે કે મોટાર જે છે મૂવમેન્ટમાં તો ડિફિકલ્ટી થાય છે, પણ એ સિવાય નોન મોટર સિમ્ટમ્સ પણ જે છે એ જોવા મળે છે. અને મને એવું લાગે છે કે આ જાણ્યા પછી અગત્યની વાત એ છે કે જેટલી જલ્દી અવેરનેસ પેશન્ટની અંદર જાતે આવે કે મારામાં કંઈક અજુગતું છે ને ડૉક્ટરનો સંપર્ક કરું, તેટલું તેના પોતાના માટે સારું છે. હવે લક્ષણોની વાત કર્યા પછી જો આગળ વાત કરીએ કે નિદાન, રાઈટ, એમાં ઇન્વેસ્ટિગેશનથી માંડીને એક્ઝામિનેશન કઈ રીતના થતા હોય છે? સો મેં જેમ લક્ષણો ઉપર થોડું સાદી ભાષામાં ભાર એટલે વધારે આપ્યો હતો કે પાર્કિન્સનને ડાયગ્નોઝ કરવા માટે કોઈ સ્પેસિફિક રિપોર્ટ નથી. પાર્કિન્સનનું કમ્પ્લીટ નિદાન પેશન્ટના લક્ષણોના આધારે અને ડિટેલ ઇન્ટરવ્યૂના આધારે અને પેશન્ટના એક્ઝામિનેશનના આધારે થતું હોય, એટલે લક્ષણોની જાણ હોવી જરૂરી છે. મેં જેમ કીધું એમ કે ઘણા બધા લક્ષણો બહુ પહેલાં ચાલુ થઈ જતા હોય છે, પણ ઘણીવાર પેશન્ટ પોતે એ લક્ષણો ફીલ નથી કરતું. આ બધા લક્ષણો રિલેટિવને ઓબ્ઝર્વ થતા હોય છે. એટલે પણ મેં અમુક જે લક્ષણો પર હાઇલાઇટ કર્યું કે એ ટાઈમ પર જો ડાયગ્નોઝ થાય અને ટાઈમ પર આપણે એને નિદાન કરી શકીએ તો આપણે જ્યારે જેટલી જલ્દી દવા ચાલુ કરીએ એટલું ખૂબ ઓછા ડોઝથી આપણે લક્ષણોને કંટ્રોલ કરી શકીએ છીએ. એ સિવાય મેં જેમ કારણોમાં વાત કરી કે જ્યારે અમને એવું લાગતું હોય કે ભાઈ કોઈ બીજા રીઝનથી પેશન્ટના પાર્કિન્સનના લક્ષણો ડિસ્ટર્બ થઈ રહ્યા છે અથવા ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે, તો એવા કેસીસમાં જરૂર જણાય તો અમે MRI અને બ્લડ રિપોર્ટ્સ અને એવું બધું પણ એડવાઇસ કરતા હોય છે. પણ ઇન અ બ્રોડર ટર્મ્સ આખું જ ડાયગ્નોસિસ પેશન્ટ જોડે ડૉક્ટરનું ડિટેલ ઇન્ટરવ્યૂ, રિલેટિવનું ઇન્ટરવ્યૂ અને ડૉક્ટરનું એક્ઝામિનેશન, આ 3 વસ્તુના આધારે અહીંયા નહીં દુનિયાના કોઈ પણ દેશમાં આ 3 વસ્તુના આધારે જ પાર્કિન્સનનું ડાયગ્નોઝ કરવામાં આવે છે. એટલે એના લક્ષણો વિશે અને બેઝિક બીમારી વિશે લોકોમાં જાગૃતતા હોવી અને લોકોમાં અવેરનેસ હોવી એ ખૂબ જ જરૂરી છે. ખૂબ જ જરૂરી, સાચી વાત છે. એટલે કે ડિટેલ કેસ ટેકિંગ જે છે અહીંયા હેલ્પફુલ થઈ શકે છે પાર્કિન્સનને ડાયગ્નોઝ કરવા માટે. અને તમે કીધું એ પ્રમાણે કે આ બધા આઈ થિંક તમે જેટલા પણ લક્ષણો કીધા એમાંથી ઘણા ખરા લક્ષણો દર્દી એવું પણ માને કે આ તો કોમન છે, એજના કારણે છે, ડિપ્રેશન છે તો એવું માને કે કોઈક રીઝનના કારણે મને ડિપ્રેશન જેવું ફીલ થાય છે. પણ આ પાર્કિન્સનનો પણ એક ભાગ હોઈ શકે, એ અવેરનેસ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. તો આ વાત થઈ કે ક્લિનિકલ પિક્ચર ઉપરથી અને બીજા જે હેલ્પફુલ જે ઇન્વેસ્ટિગેશન છે એના પરથી ડાયગ્નોઝ થઈ શકે છે. હવે વાત કરીએ કે સારવારની, તો આમાં સારવાર કઈ રીતની હોય છે? સો પાર્કિન્સનમાં
ખૂબ જ રિસર્ચ થઈ રહ્યું છે. આજની તારીખમાં પણ ઘણા બધા વર્ષોની મહેનત પછી ઘણી બધી દવાઓ અને અલગ અલગ પ્રકારની દવાઓ અવેલેબલ છે. તમે કયા સ્ટેજ ઉપર છો અને તમારા લક્ષણોનો સમૂહ કે ભાઈ અલગ અલગ દર્દી, અમે અમારી ભાષામાં એને સિન્ડ્રોમ કહીએ કે દરેક પેશન્ટ સેમ નથી હોતું. સો હું હજી આગળ જઈને એવું કહીશ કે એક સાયન્ટિસ્ટ છે જેણે ઓલમોસ્ટ 40-45 યર્સ પાર્કિન્સનને સમજવામાં સ્પ્રેડ લગાવી દીધા અને છેલ્લે એનું કન્ક્લુઝન એવું હતું કે જેટલા પેશન્ટ એટલા પ્રકાર. એટલે આ પોઈન્ટ અહીંયા મૂકવાનું રીઝન એ છે કે દરેક પેશન્ટની ટ્રીટમેન્ટ તમારે ઇન્ડિવિડ્યુઅલાઇઝ જ કરવી પડે કે જરૂર જે પ્રમાણે તમારા લક્ષણો એ પ્રમાણે ડૉક્ટર તમને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરે છે અને દવાઓ તમે ટાઈમ પર લો અને ડૉક્ટરને મળો તો જ એ દવાથી તમારા બોડીમાં અને માઇન્ડમાં કેટલા પોઝિટિવ ચેન્જીસ થયા, કેટલા નેગેટિવ ચેન્જીસ થયા એ ખબર પડે. બીજી બધી બીમારીઓમાં આપણી પાસે એક્સટર્નલ માર્કર્સ છે કે ફોર એક્ઝામ્પલ તમને ડાયાબિટીસ હોય અને હું તમને મેડિસિન લખીને આપું અને તમે મારી પાસે રિપોર્ટ કરાવીને આવો તો હું બ્લડ રિપોર્ટના આધારે નક્કી કરી શકું કે તમારી બીમારી ઇમ્પ્રુવિંગ છે અને તમે પણ ખુશ અને ડૉક્ટર પણ ખુશ. પણ પાર્કિન્સનમાં એવું નથી. જેટલું તમે ક્લોઝલી તમારા રિલેટિવને ઓબ્ઝર્વ કરો અને જેટલું તમે રેગ્યુલર દવાઓ લો એ રીતે જ દવાઓ તમને હેલ્પ કરી શકે છે. ઘણીવાર દવાઓ 4-5 વર્ષ લીધા પછી પેશન્ટમાં દવાઓના લીધે બરાબર રિસ્પોન્સ મળતો નથી. એટલે આવા કેસમાં અમે એક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન એટલે કે બ્રેન પેસમેકર નામની સર્જરી પણ સિમ્સ હોસ્પિટલ, મરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતે પ્રોવાઈડ કરીએ છીએ. પ્રાઉડલી અમે કહી શકશું આજના દિવસે કે ગુજરાતમાં આ પ્રોગ્રામ જે DBS પ્રોગ્રામ ચાલુ કરવાવાળા જે મરેંગો સિમ્સની અમારી જે ટીમ છે ગુજરાત ફર્સ્ટ ટીમ છે. અહીંયા ફૂલ ટાઈમ એટલે હું અને મારા જે સર્જન છે જે ફંક્શનલ ન્યુરો સર્જન છે એ બંને જોડે મળી અને આ પ્રોગ્રામ અહીંયા ચાલુ કર્યો છે અને છેલ્લા 3 વર્ષથી અમે રેગ્યુલર સર્જરી પણ અહીંયા કરી રહ્યા છે. એટલે એ સર્જરી પણ એક આશાનું કિરણ છે. કયા દર્દીમાં સર્જરી કરવી, ક્યારે કરવી એ દરેક દર્દીના લક્ષણોના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. પણ જો તમને આવી કોઈ સલાહ મળે અથવા આવી કોઈ સલાહ ના મળી હોય અને તમારે એડવાઇસ જોઈતી હોય તો ડેફિનેટલી તમે સિમ્સ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી શકો છો કે જ્યાં વસ્તુ અવેલેબલ છે. લોકો આ સર્જરી વિશે બહુ જ બધી મિથ ફેલાયેલી છે. તો હું એક લાઇનમાં એવું કહીશ કે અમે લોકો સર્જરી કરીએ છીએ તો તમારા ડાઉટ્સ હોય તો અમારી જોડે ડિસ્કસ કરો, નહીં કે એવા લોકો જોડે જે લોકો સર્જરી કરતા નથી ને સર્જરી વિશે કશું ખબર નથી. એટલે અવેરનેસ અમે તમને સાચું કહી શકશું બિકોઝ વી આર ડીલિંગ ઇથ વિથ ડેઇલી અને રિયલ લાઈફમાં અમે કરીએ છીએ. સો જેથી તમે મિથથી દૂર રહો. લોકો એક સર્જરી નામે ગભરાવી અને તમને આ વસ્તુથી દૂર રાખે છે. એટલે આ વસ્તુ ડિટેલમાં કહેવાનું એક બીજું રીઝન એ હતું. DBS પછી ઘણા ખરા પેશન્ટમાં ફિઝિયોથેરાપી પણ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જેમ મેં કીધું દવાઓ તમારે કસ્ટમાઇઝ કરવી પડે એમ દરેક પેશન્ટના લક્ષણ પ્રમાણે ફિઝિયોથેરાપિસ્ટ જોડે તમારે તમારી ફિઝિયોથેરાપીસ પણ કસ્ટમાઇઝ કરાવવી પડે. એક યુનિફોર્મ ફિઝિયોથેરાપી બધા પેશન્ટને લાગુ ના પડી શકે. કોઈને સ્ટીફનેસ વધારે હોય તો એની ફિઝિયોથેરાપી પ્રોગ્રામ અલગ હોઈ શકે. કોઈનો બેલેન્સનો પ્રોબ્લેમ વધારે હોય તો બેલેન્સની ફિઝિયોથેરાપી તમારે કરવી પડે. એ સિવાય ઘણીવાર સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પછી કાઉન્સેલિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ એટલે ન્યુરો સાયકોલોજીસ્ટનો પણ ખૂબ જ અગત્યનો રોલ છે. અને એ સિવાય આગળ જઈને હું કહીશ કે ખાલી પેશન્ટ માટે ટ્રીટમેન્ટ કરવી અને ફોકસ કરવું એ જરૂર નથી. પાર્કિન્સનમાં તમારે કેર ગિવરનું અવેરનેસ અને એજ્યુકેશન પણ કરવું જરૂરી છે. યસ, કારણ કે એ લોકો ડેઇલી એ માણસ જોડે ડીલ કરે છે. પાર્કિન્સનના લક્ષણો એટલા બધા ફ્લક્ચ્યુએટ થતા હોય કે જો કેર ગિવરમાં અવેરનેસ ના હોય તો એ લોકો એને એવું જ કન્સિડર કરે કે આ પેશન્ટ સાયકોલોજીકલી બિહેવ કરે છે. પણ એકચ્યુઅલી મેં જેમ કીધું એમ કે કેમિકલ વધઘટના લીધે પાર્કિન્સનના કોઈ પણ લક્ષણો કોઈ પણ સ્ટેજ ઉપર ફ્લક્ચ્યુએટ કરી શકે. તો તમે જો કેર ગિવરને યોગ્ય રીતે એજ્યુકેટ કરો તો એ લોકો સમજી શકે કે આ જે લક્ષણોનો ફેરફાર છે એમાંથી કયું સાયકોલોજીકલ છે ને કયું એકચ્યુઅલ છે. તો એ એક સહાનુભૂતિ જોડે પેશન્ટ તરફ અપ્રોચ કરે તો ઘણીવાર કેર ગિવરની અને પેશન્ટની લાઈફ ઇઝી થઈ જતી હોય છે. સો કેર ગિવરનું એજ્યુકેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સો ડૉક્ટર આઈ થિંક આઈ કેન સે એક હોલિસ્ટિક એપ્રોચ જે છે તમે ટ્રીટમેન્ટનો આપ્યો છે કે કેટલું બધું કાઉન્સિલિંગથી માંડીને એકચ્યુઅલ મેડિસિનલ ટ્રીટમેન્ટથી માંડીને સર્જિકલ ટ્રીટમેન્ટ એની સાથે રોલ જે છે ફિઝિયો, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપીસ એ બધાનું એક કમ્બાઇન જે ટીમ વર્ક છે ઇટ વિલ ગીવ અ રિઝલ્ટ, રાઈટ? અને તમે કીધું એ પ્રમાણે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ છે. દરેક પેશન્ટ માટે એક સરખી ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીએ એવું પણ નથી, બટ રેગ્યુલર ફોલોઅપ ઇઝ વેરી રિક્વાયર્ડ. હવે આપણી પાસે ટાઈમની ઉણપ છે તો એક લાસ્ટ ટેક હોમ મેસેજ જે છે તમારા તરફથી થઈ જાય. સો ઘણીવાર લોકો પૂછતા હોય કે ટેક હોમ મેસેજમાં કે શું ખાવાનું, તો કોઈ જનરલાઇઝ ડાયટ છે નહીં પાર્કિન્સનને પ્રિવેન્ટ કરવા માટે કે ડિલે કરવા માટે. તમારા એરિયામાં તમારા રિજિયનમાં જે વસ્તુ અવેલેબલ હોય જે હેલ્ધી હોય એ તમે રૂટીનલી લઈ શકો છો. એક રૂટીન સ્લીપ સાયકલ મેન્ટેન કરવાની ટ્રાય કરો. એક રૂટીન એક્સરસાઇઝ શેડ્યુલ ફોલો કરો.
એક કોઈ સ્પિરિચ્યુઅલ વસ્તુમાં માનો કે જેથી તમને મેન્ટલી સારું લાગે, રેગ્યુલર મેડિટેશન અને યોગા કરો, અને કોઈ એક શોખ રાખો, વોટ એવર લાઈક એક્ટિવિટીઝ કે જે તમને ગમતી હોવી જોઈએ એમ. Exactly. અને તમારો એક સોશિયલ સર્કલ હોવું જોઈએ, કારણ કે સોશિયલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે. મોબાઈલના જમાનામાં દિવસે દિવસે લોકો આઇસોલેટ થતા રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ હોય છે, પણ સોશિયલી જ્યારે બોલવાનું કહીએ તો મોઢામાંથી શબ્દોય નથી નીકળતા હોતા. એટલે આ બધું વસ્તુ સરવાળે તમારા મેન્ટલ હેલ્થને અફેક્ટ કરે અને આગળ જતાં ન્યુરો રિલેટેડ બધા પ્રોબ્લેમ વધારી શકે છે. પાર્કિન્સન પર્ટિક્યુલરલી જ્યારે વાત કરું તો જેમ લોકો કહે છે કે પાર્કિન્સનની દવા કાયમ કેમ લેવાની, તો હું એક જ લાઇનમાં કહીશ કે જેમ ડાયાબિટીસ, બીપી, કિડની, લીવર બધાની દવાઓ તમે રેગ્યુલર લો છો બીમારીને કંટ્રોલ રાખવા માટે, એ જ રીતે પાર્કિન્સનની દવાઓ પણ જો તમે રેગ્યુલર લેશો તો બીમારીને કંટ્રોલ રાખી અને તમે સારું જીવન જીવી શકશો. પ્રયત્નો કરવા આપણા હાથમાં છે, એ આપણે સારી રીતે અને સારા ઇન્ટેન્શનથી કરશું તો ડેફિનેટલી આપણા દર્દીને સારી લાઈફ મળી શકશે. થેન્ક યુ. Thank you so much, doctor, and it was such a nice to interact with થેન્ક you. યુ. થેન્ક યુ સો મચ.